નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। મક્કામાં ગરમીથી 68 ભારતીય હજયાત્રીઓના મોત, 5 ગુજરાતના 2000ની સારવાર ચાલુ। 52 ડિગ્રી તાપમાને 645 હજયાત્રીઓનો ભોગ લીધો। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું, વહેલી સવારથી વલસાડમાં ધોધમાર વરસાદ। કપરાડામાં 1 ઇંચથી વધુ ખાબક્યો, અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। અદાણીએ 1000 કરોડનું જેટ ખરીદ્યું, મોદી એ જ કંપનીનું પ્લેન વાપરે છે। ગુજરાતમાં 3 વર્ષમાં 1600 કરોડના જેટ ખરીદાયા। કોલેજના અધ્યાપકો માટેની યુજીસી નેટ પરીક્ષા પહેલીવાર રદ। યુજીસી નેટ પરીક્ષાનું પેપર લીક થયા હોવાની પુષ્ટિ। તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી 29ના મોત, 60 લોકો સારવાર હેઠળ। જિલ્લાના ડીએમએસપીને હટાવાયા, ઘટનાની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે। મોદી આજે સાંજે શ્રીનગર જશે। ત્રીજી વખત પીએમ બન્યા બાદ પ્રથમ જમ્મુ કાશ્મીરની મુલાકાત। કાલે દલ તળાવના કાંઠે યોગા કરશે। બેંગ્લોરમાં એમેઝોનના પાર્સલમાંથી જીવતો કોબરા નીકળ્યો, મહિલાએ ગેમિંગ કંટ્રોલર મંગાવ્યું હતું। કંપનીએ માફી માંગી, બધા રૂપિયા રિફંડ કર્યા। બ્રાન્ડન કંપનીના ચોકલેટ સિરપની બંધ બોટલમાંથી મરેલો ઉંદર નીકળ્યો। ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત, 14 પાકના ટેકાના ભાવમાં વધારો, મોદી કેબિનેટ 3ના મોટો નિર્ણય। લખનૌમાં ગેરકાયદે મસ્જિદ, મંદિર સહિત 1800 ઇમારતોનો સફાયો, યોગી સરકારે બુલડોઝર ફેરવ્યું। વિદ્યાર્થી, વાલી અને સંગઠનોની એક જ માંગ, એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં 1400 બેઠકો નહીં, તમામ સ્થાનિકોને પ્રવેશ આપો। 2 લાખ ખર્ચીને પ્રાઇવેટમાં ન ભણી શકાય। ભાયલીની હોસ્પિટલના ઓફિસ બોય દેવું ચૂકવવા લૂંટનું તરકટ રચ્યું, હોસ્પિટલની રકમ ચૂકવી દીધી। વડોદરામાં 5000થી વધુ સ્કૂલ વાન, તેમાંથી ટેક્સી પાસિંગ માત્ર 50 પાસે જ છે। ગુરુકુળો શિક્ષણના બદલે હવસ સંતોષવાના કેન્દ્રો બની ગયા। વડોદરામાં હરિભક્તોએ આપ્યું આવેદનપત્ર। આર્ટ્સમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે એક પણ બેઠક અનામત ન રખાઈ। આજથી 11 દિવસ સુધી પંડ્યા બ્રિજ પર વાહન વ્યવહાર બંધ, વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તે અવરજવર કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું। ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે વર્લ્ડ કપ 2024નો સુપર 8નો મુકાબલો। પ્રિયંકા ચોપરાને ધી બ્લફના શૂટિંગ વખતે ગળા પર ઈજા। શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથેના સંબંધને સ્વીકાર્યા। ફિલ્મ કલ્કી 28-98 એડીની પ્રી રિલીઝ ઇવેન્ટ યોજાઈ। પ્રેગ્નેન્ટ દીપિકા પાદુકોણને સંભાળતો જોવા મળ્યો પ્રભાસ। અમિતાભ બચ્ચન મસ્તીથી ભરપૂર અંદાજમાં જોવા મળ્યા। તો આ હતી દેશની 20 મોટી ખબરો। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।